સમાચાર છોટાઉદેપુરથી મળી રહ્યા છે, જ્યાં એક બાળકીની હત્યા થઈ ગઈ હતી। આજે વિજ્ઞાન જાથાની ટીમ પણ પાણેજ ગામમાં પહોંચી છે। અંગત અદાવતમાં બાળકીની હત્યા થઈ હતી। આ બાબતે આજે વિજ્ઞાન જાથાની ટીમ પણ અહીંયા પહોંચી અને જાગૃતતા ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। પાણેજ ગામે જયવંત પંડ્યા સહિતની ટીમ અહીંયા પહોંચી હતી અને પછી પીડિત પરિવાર સ્થાનિકોના નિવેદન પણ લીધા હતા। પાણેજ ગામની અંદર જે 5 વર્ષની બાળકીની નિર્મમ હત્યા કરવામાં આવેલી છે તેને વિજ્ઞાન જાથા વખોડે છે અને નિંદા કરે છે। અને આ લાલાભાઈ જે ઘાતકીપણું બતાવ્યું છે, વિકૃત માનસ બનાવ્યું છે, તેના કડકમાં કડક સજાની વિજ્ઞાન જાથા માંગ કરે છે। અને આ તંત્ર વિદ્યાના આડમાં અને અંગત અદાવતની આડની અંદર આ વિકૃત માનસના કારણે એમને નિર્મમ હત્યા કરી છે। અને આવા વ્યક્તિઓ છે સમાજની અંદર નુકસાનકારક છે અને અંધશ્રદ્ધાથી દેશને સમાજને બરબાદી મળી છે। આ અધોગતિમાંથી બહાર નીકળે છે અને આ વિસ્તારમાં જનજાગૃતિ લોકોને જાગૃત કરી અને આવા ભુવા ભારાડી તાંત્રિક કે મુંજાવરો કે ફકીર કે પાદરી જે કોઈ હોય એને ચુંગાલમાંથી છૂટે તેવા જાથા છે કાર્યક્રમો આપીને લોકોને માહિતગાર કરશે।